નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લા સેવા સદનના સંકલન હોલ ખાતે યોજાઈ ટીબી ફોરમની મહત્વપૂર્ણ મીટિંગ। છોટાઉદેપુર જિલ્લાના સેવા સદન ખાતે આજે જિલ્લા કલેક્ટર શ્રી અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં ટીબી ફોરમની બેઠક યોજાઈ। મીટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમાર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણ તેમજ આરોગ્ય વિભાગના અન્ય અગ્રણીઓ અને સેવાભાવી સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા। મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ભરતસિંહ ચૌહાણે ટીબી રોગના દર્દીઓને ઝડપથી શોધી તેમનું રોગમુક્તિ માટેનું સારવાર કાર્ય શરૂ કરવા માટે અસરકારક પગલાં લેવાની વાત કરી। નિક્ષય મિત્ર યોજના હેઠળ આવા ભાવિ સંસ્થાઓના સહયોગથી દર્દીઓને પૌષ્ટિક આહાર કીટ ઉપલબ્ધ કરાવવા પર ભાર મૂકવામાં આવ્યો। આ બેઠકમાં ડો. હિરેન ગોહિલ, ડો. કુલદીપ શર્મા તથા એનજીઓના આગેવાનો અને કર્મચારીઓએ પ્રેઝન્ટેશન અને ચર્ચા કરી। ખાસ કરીને છોટાઉદેપુર જિલ્લાના નિમણૂકગ્રસ્ત વિસ્તારોમાં ટીબી મુક્ત ગ્રામીણ પંચાયતના આયોજન માટેના પ્રણાલીને આગળ ધપાવવામાં આવી। જિલ્લા વિકાસ અધિકારી શ્રી સચિન કુમારે તાજેતરના વર્ષોમાં કેટલાક તાલુકાઓમાં ઓછી કામગીરી અંગે ટકોર કરી અને રોગમુક્તિ માટે મરણના પ્રમાણમાં ઘટાડો લાવવા સૂચનો કર્યા। નિક્ષય મિત્ર યોજના હેઠળ પૌષ્ટિક આહાર કીટ વિતરણમાં સહભાગી બનેલ દીપક ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા, ચારભુજા સેવા ટ્રસ્ટ છોટાઉદેપુર અને અનુપમ મિશન મોગરી આણંદના દાતાશ્રીઓનો સન્માન સમારોહ યોજાઈ। તેમને પ્રમાણપત્ર આપી માન આપવામાં આવ્યું। આ કાર્યક્રમનું સંચાલન અને કાર્ય નિયોજન જિલ્લાની આરોગ્ય સુવિધાને વધુ મજબૂત બનાવવા માટેનો મહત્વપૂર્ણ પ્રયાસ છે। જાહેર આરોગ્યના માર્ગમાં એક મજબૂત પગલું ગણાતા આ કાર્યક્રમ માટે દાતાશ્રીઓ અને આરોગ્ય કર્મચારીઓના પ્રયત્નોની પ્રશંસા કરવામાં આવી રહી છે। પ્રકોપ ન્યૂઝ માટે છોટાઉદેપુરથી નટુભાઈ પરમારની વિશેષ રિપોર્ટ। મહત્વપૂર્ણ સમાચાર માટે જોડાયેલા રહો પ્રકોપ ન્યૂઝ સાથે।